દેશમાં કોરોનાની લહેરને લીધે ટ્રાન્સપોર્ટ સહિત મોટાભાગના ધંધાઓમાં વિપરીત અસર થવા પામી છે। બીજી બાજુ વધતા જતા ડીઝલ અને ટોલ ટેક્સમાં વધારાના કારણે વેપારીઓની હાલત કફોડી બની છે। ત્યારે માલ મોકલનાર તેમજ માલ મેળવનાર વેપારીઓ સાથે ચડાઈ ઉતરાઈ મુનસિયાનું મામલું તેમજ ચા પાણી ખર્ચ બાબતે ઊભા થતા પ્રશ્નો અને વહીવટીતંત્ર દ્વારા બિનજરૂરી કન્નડગત થતી અટકાવવા માટે કેશોદમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખના હસ્તે રિબિન કાપી કરાવવામાં આવ્યો તો આ પ્રસંગે કેશોદ તાલુકા ભાજપના પ્રમુખ સમાજના પ્રમુખ સહિત વાહન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે કેશોદ શહેરમાં 300થી વધારે સિંગદાણા મગફળી ઘઉંના કારખાના ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ ઓઇલ મિલ આવેલી છે। ત્યારે આ માલ સામાન હેરફેર માટે ભાડેથી રાખવામાં આવતા વાહનોમાં વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા જરૂરી સંબંધ કરતા તંત્ર રજૂઆત કરવામાં આવશે। આવનારા દિવસોમાં કેશોદ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવાનું છે ત્યારે ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય વિશાળ થવાનો છે। ત્યારે સ્થાનિક ચાલકોને ઉદ્ભવતા પ્રશ્નોના ઉકેલ માટે કેશોદ ટ્રાન્સપોર્ટ એસોસિએશન મદદરૂપ બની રહેશે। આજે કેશોદ, માણાવદર અને વંથલી તાલુકાને લગતી અમારા કેશોદ એસોસિએશનના ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। આ વિસ્તારના લોકોને ઝડપથી માલની હેરફેર થાય એની સુવિધા મળે એના માટે અમારા કેશોદ તાલુકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આવું સુંદર મજાનું વિચાર લઈને આગળ વધ્યા છે। રાજ્યને લાગે વળગે ત્યાં સુધી 2006થી હું અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અધ્યક્ષ પદે જ્યારે બેઠો છું ત્યારે અમારા અખિલ ગુજરાતની એવી એક નેમ છે કે રાજ્યના તમામ તાલુકા મથકે અને જિલ્લા મથકે તો અમારી એસોસિએશનની ઓફિસ હોય જ છે, પરંતુ તાલુકા મથક સુધી પણ આનો વ્યાપ વધારીએ જેથી કરીને આવનારા દિવસોમાં ગુજરાતની જે તરક્કી, પ્રગતિ, વિકાસ છે એનો દેશભરના લોકોને આનો લાભ મળે। રાજ્ય સરકારને લાગે વળગે ત્યાં સુધી, કેન્દ્ર સરકારને લાગે વળગે ત્યાં સુધી આજે દેશનું 70% પરિવહન અમારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ બધું કરે છે। આપે જોયું હશે કે હમણાં થોડોક જ એક કેન્દ્ર સરકાર દ્વારા એક કાયદાનું લોકસભામાં પસાર કરવામાં આવ્યું, કલમ નંબર 106, અને એના ઉપર પૂરતું ડ્રાઈવરોને માર્ગદર્શન ન મળવાને કારણે, પૂરતું સ્ટડી ન કરવાને કારણે માત્ર 4-6 કલાક માટે હિન્દુસ્તાનભરમાં ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા। અમારા રાજ્ય એસોસિએશન, કેન્દ્રના અમારા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ખૂબ ઝડપથી આમાં સમાધાનકારી વલણ અપનાવી અને આનો નિકાલ લાવ્યા। આ દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ સાહેબે અને એમના સેક્રેટરી ભલ્લા સાહેબે તાત્કાલિક ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ બોલાવી અને આશ્વાસન કર્યું કે આનો અમલ હાલમાં નહીં થાય, જેથી કરીને હિન્દુસ્તાનભરના ટ્રક ડ્રાઈવરોને પણ એક આત્મસંતોષ થયો। આવનારા દિવસોમાં આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કરોડો લોકોને રોજગારી આપનારું આ ધંધો છે અને એ ધંધો દિવસા દિવસે વિકસે એવા અમારા પ્રયાસો છે। થેન્ક યુ। રિપોર્ટર અનિરુદ્ધ બાબરિયા, CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।